નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 જુલાઈ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 15 થી 20 જુલાઈમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મુશળધાર વરસાદની સંભાવના સાથે જ આગામી 15 તારીખ સુધી ગુજરાતના કયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદનું અનુમાન છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે જ આગામી દિવસોમાં બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં કેટલી અસર કરશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલના વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો થતો જોવા મળશે. જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે ગુજરાતની ઘણી નજીક આવી ગયું છે, તેમજ હવે નબળી પણ સિસ્ટમ પડી ગઈ છે, જેના કારણે રાઉન્ડ અત્યારે પૂર્ણ થયો છે, પરંતુ ચોમાસું સક્રિય છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારની અંદર હજુ વરસાદ જોવા મળી શકે છે, પરંતુ કોઈ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના 15 તારીખ સુધી જણાઈ રહી નથી. વાત કરીએ તો આગામી 15 તારીખ સુધીની જેમાં દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર જેવા ભાગોની અંદર હળવા સામાન્ય મધ્યમ ઝાપટા પડી શકે છે અને રેડારૂપી વરસાદ આગામી 4 દિવસ દરમિયાન જોવા મળશે. પરંતુ ખેડૂતો માટે આમ સારા સમાચાર, આમ પણ મોડા પણ કહી શકાય, કારણ કે આગામી 15 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ આવવાની છે, ગુજરાત પરથી પસાર થવાની છે. તે લો પ્રેશરમાંથી ડિપ્રેશન, ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં પહોંચે તેવી શક્યતા છે, એટલે કે બહુ જ મજબૂત સિસ્ટમ બનવાની છે, જેના કારણે ગુજરાતની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અને આપણે જણાવ્યા મુજબ કે અમુક વિસ્તારની અંદર 16, 17 અને 18 આ 3 દિવસ દરમિયાન 14 થી લઈને 15, 16 ઇંચ સુધીનો અતિશય ભયંકર વરસાદ નોંધાય તેવી પણ સંભાવના રહેલી છે. મેઘ તાંડવ થાય તેવી શક્યતા રહેલી છે. એ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તેના ખેડૂત મિત્રો ખાસ તો સાવધાન રહેજો. જેમાં વાત કરીએ તો 15 તારીખથી દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ જશે, તેમજ અમુક વિસ્તારની અંદર રાત્રે દરમિયાન ભારે વરસાદ પણ જોવા મળે આ વિસ્તારોની અંદર તેવું અનુમાન છે. 16 તારીખની વાત કરીએ તો અતિ ભારે વરસાદનું અનુમાન, જેમાં 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ દક્ષિણની અંદર પડી શકે છે. વલસાડ, વાપી, કપરાડા, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, આહવા, વાપી એ વિસ્તાર, સુરત, બારડોલી, નવસારી, બિલીમોરા એટલા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન છે. 16 તારીખ દરમિયાન દિવસ દરમિયાન આ વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા જેવા ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે, ત્યાં પણ મુશળધાર વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો 16 તારીખે વરસાદનું જોર ઓછું જોવા મળશે, પરંતુ 16 તારીખની રાત્રિથી ભયંકર વરસાદ નોંધાશે. વાત કરીએ તો ખાસ તો ભાવનગર જિલ્લો, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ આ 5 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યા છે, જેમાં આ 3 દિવસ દરમિયાન અતિશય અતિ ભયંકર વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે, જ્યારે કચ્છમાં શક્યતા ઓછી છે, પરંતુ સાર્વત્રિક વરસાદ જોવા મળશે. મધ્ય પૂર્વ વિસ્તારના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી, મોડાસા એ ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ ગુજરાતના વિસ્તારની અંદર આ વરસાદી માહોલ યથાવત જોવા મળશે. 15 થી લઈને 20 જુલાઈ વચ્ચે આ રાઉન્ડ ચાલવાનો છે અને આ રાઉન્ડ 5 થી 7 દિવસ ચાલે તેવી શક્યતા છે, જેમાં અતિ ભયંકર વરસાદની સંભાવના 16, 17 અને 18 તારીખ દરમિયાન જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. આ રીતે ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ નોંધાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તેવું અનુમાન છે. આપણે જણાવ્યા મુજબનો વરસાદ નોંધાય તેવી પણ શક્યતા ખૂબ મોટી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. 17 તારીખની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો વારો પડશે. 17 તારીખની વહેલી સવારથી 4 વાગ્યા આજુબાજુથી ભાવનગર જિલ્લાના તમામ તાલુકાની અંદર મુશળધાર વરસાદનું અનુમાન છે. અમરેલી, બાબરા તેમજ સાવરકુંડલા, વરબીપુર, બગસરા સહિતના ભાગોની અંદર મુશળધાર વરસાદ વરસી શકે છે. બોટાદ, રાણપુર, ગઢડા એ ભાગો, જેતપુર, ઉપલેટા, જસદણ, ગોંડલ એ વિસ્તાર, રાજકોટના ભાગો, વિસાવદર, માંગરોળ, કેશોદ, વંથલી, ગીર સોમનાથ, મોડાસા એ તમામ ભાગોની અંદર અતિ ભયંકર વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે. આ વિસ્તારના ખેડૂતો ખાસ ધ્યાન રહેવું. તેમજ આગળ સિસ્ટમ હાલતી રહેશે તેમ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારને લાભ મળશે. રાજકોટ
સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર એટલા વિસ્તારની અંદર 18 તારીખ દરમિયાન અતિ ભયંકર વરસાદની સંભાવના રહેલી છે. બાકીના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા ઓછી જોવા મળશે, પરંતુ મધ્યમ ભારે વરસાદ ઓલ ઓવર ગુજરાતની અંદર પડે તેવું અનુમાન રહેલું છે. અને મોટાભાગના નદી નાળા આ વરસાદની અંદર બંને કાંઠે જોવા મળે તેવી શક્યતા છે, અને મોટાભાગના ડેમો પણ ઓવરફ્લો થાય તેવી આ શક્યતા 15 થી 20 જુલાઈ વચ્ચે જોવા મળી રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, દિવસે દિવસે અપડેટ આપતા રહીશું. અત્યારે જણાવીએ તે 16-17 તારીખ સુધીની છે. આગામી દિવસમાં માહિતી આપતા રહીશું. આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.